ગામમાં વિકાસના નામે ચાલતા પ્રોજેક્ટનો વિરોધ કરવો એ ખેડૂતને એટલો ભારે પડ્યો કે થોડા દિવસ અગાઉ થયેલી મારામારીની ઘટનામાં આજે ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો છે। શું ને સમગ્ર મામલો, શું ને સમગ્ર વિગત, તેની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। ભાવનગર જિલ્લામાંથી એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા, જેમાં ગામમાં વિકાસના નામે ચાલતા પ્રોજેક્ટ્સનો વિરોધ કરતા એક ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો છે। ઘટનાની વિગતે વાત કરીએ તો તળાજાના શેડાવદર ગામની નાવલી નદી વિવાદનું મૂળ કારણ છે। નદીના પટમાં પવનચક્કી પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું ને જેનો ગ્રામ્યજનો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને આ પ્રોજેક્ટનું ખેતીલાયક જમીન અને નદીના કુદરતી વહેણને નુકસાન ન થવાની ભીતિની સામે ગ્રામ્યજનો છેલ્લા કેટલાય સમયથી વિરોધ કરતા હતા અને જેમાં એક ખેડૂત રમેશભાઈ જાદવ જેઓ ગામના હિત માટે અવાજ ઉઠાવી રહ્યા હતા। જ્યારે તેમણે આ અંગે જવાબદાર તંત્રને જાણ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સ્થિતિ વણસી ગઈ। રમેશભાઈએ તટસ્થ રીતે પોતાનું કામ કર્યું અને સરપંચ તેમજ તાલુકા વિકાસ અધિકારીને આ બાબતે ટેલિફોનિક જાણ કરી, જે બાદ હવે ખેડૂતના પરિવારજનોનો આક્ષેપ છે કે જ્યારે રમેશભાઈએ તંત્રની ફરિયાદ કરી ત્યારે પવનચક્કીના કામમાં જોડાયેલા કંપનીના માણસો ઉશ્કેરાઈ ગયા અને તેમણે રમેશભાઈ પર જીવલેણ હુમલો કરી દીધો। સૌ પહેલા એ જે તે સમયે બબાલ થઈ હતી, એ બબાલના દ્રશ્યો પર નજર કરી લઈએ અને તે બાદ સાંભળી લઈએ કે પરિવારજનનું શું કહેવું છે। વરસાદ થઈ રહ્યો તો સવાલ નથી, એ આપણે આપણી સુરક્ષામાં આવ્યા છે અને લાવ્યા છે। કલાક થવા આવી આમનો ખંડ થઈ આ વિડીયો તો ઓલા બેનને મોકલ્યો, નીમુ બેનને વિડીયો મોકલ્યો। પાણી ઘર દો ઉધર બોલ્યો
લે તું અમે લઈ જવા દીધું તમે કીધું એને આઈને રાખે કે એને જવા દેવા લોકો કહે છે હવા પૂર્વ આવ્યા પણ હવા એને હાલ હોય તો હવા પૂરે ને ટાયર ફાડી નાખ્યું વાલ હોય તો હવા પૂરે વાલ જ કાઢી લીધા છોકરા મારું નામ મનુભાઈ ધનાભાઈ જાદવ. બનાવ મારું ગામ શેળાવદર, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. શેળાવદર ગામની નાવલી નદીમાં પવન ચક્કીના કામ ચાલતા મારા ભાઈ ના પાડવા જતા એ કેપી એનર્જીવાળા એ લોકોએ મારા ભાઈને 100 જણાએ માર્યા અને સરકારી હોસ્પિટલમાં અમે તળાજા લાવ્યા. પછી નાથી ભાવનગર લાવ્યા સરકારી હોસ્પિટલમાં અને વનીકરના ઝાડવા એના સોંપાવેલા એ કેપી એનર્જીવાળાએ કાઢી નાખેલા. તે દોન જ મારા ભાઈને ઓલું થઈ ગયેલું સોંપેલા હતા એ. અને એટલું કેપી એનર્જીવાળાનું બળ છે તે કોઈને પંચાયતનું કોઈને સરપંચનું કોઈનું સાંભળતા જ નથી. એટલી દાદાગીરી વાપરે છે ગામ લોકોને. હા, ગામજનોએ વિરોધ કરેલો. અત્યારે બંધ છે. નદીમાં બે બાજુ રોડ છે, એ બાજુમાં પાણી બે આવશે તો ગામમાં ઓવળિયા ભરાણા હોય તો બે બાજુ ફેલાય ગામ લોકો બુડવામાં લાગે છે. હા, થાંભલા આવી જાય ઓવળ ભરે ને સાહેબ. 100 જણા વિરોધ. અમારી માંગ તો નાય મળે કેપી એનર્જી વાળાને ઓલું નાય મળે એ. હા, આવી રીતના ચાલુ છે. એટલી દાદાગીરી છે એની. મારા ભાઈને વાહામાં મારેલું છે, પગે મારેલું છે અને છાતીના ભાગે પાણા મારેલા છે અને સારવાર દરમિયાન એનું મૃત્યુ થયેલું છે. આ હુમલો જોવા જઈએ તો એટલો ક્રૂર હતો કે રમેશભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા. તેમને તાત્કાલિક ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જે દાઠા પોલીસ મથક છે તેમાં અગાઉ આ અંગે ફરિયાદ નોંધાયેલી હતી, જેમાં કુલ 6 શખ્સો સામે નામજોગ આરોપી તરીકે તેમને દર્શાવવામાં આવ્યા હતા. અત્યાર સુધી આ કેસને મારામારીની કલમો હેઠળ ચાલતો હતો, પરંતુ આજે રમેશભાઈના અવસાન બાદ આ મામલો સંપૂર્ણ રીતે બદલાઈ ગયો. આ કેસ હવે હત્યાના ગંભીર ગુનાઓમાં પરિણમ્યો છે. હવે પ્રશ્ન એ થાય છે કે કોઈ ખાનગી કંપનીના પ્રોજેક્ટ્સના માણસો આટલા બેફામ કેવી રીતે બની શકે? શું સરકારી અધિકારીઓને જાણ કરવી એ ગુનો છે
કે જો કોઈ વ્યક્તિ પોતાના ગામની જમીન કે નદી બચાવવા માટે તંત્રને સંપર્ક કરે છે તો શું તેને મોતને ઘાટ ઉતારી દેવાની છૂટ આ કંપનીઓને મળી જાય છે? આ ઘટનાએ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે અને હાલમાં દાઠા પોલીસે આ સમગ્ર ઘટનાની ગંભીરતાને લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ સામે હત્યાની કલમો ઉમેરાઈ છે અને હવે જોવાનું આખા પ્રકરણમાં એ રહેશે કે પોલીસ કેટલા ઝડપી આ તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલે છે. પીડિત પરિવાર અત્યારે ન્યાયની આશા રાખી રહ્યો છે અને ગામમાં ભારે તણાવની સ્થિતિ છે, પરંતુ લોકો અત્યારે શાંતિથી ન્યાયની માંગ કરી રહ્યા છે. આ માત્ર જોવા જઈએ તો એક ખેડૂતને મોતને ઘાટ ઉતારવાની વાત નથી, પરંતુ વિકાસના નામે ચાલતી આ દાદાગીરી સામે એક લાલ બત્તી સમાન કિસ્સો છે. તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.